કેમ છો વિદ્યાર્થી મિત્રો? ચાલો આજે પ્રકરણ 7 નિયંત્રણ અને સંકલન કંટ્રોલ એન્ડ કોઓર્ડિનેશન એના વિશેની આપણે ચર્ચા કરવાની છે. ચાલો તો આ પાઠની અંદર જે મુદ્દાઓની ચર્ચા કરવાની છે તો એના વિશે થોડી માહિતી આપણે મેળવી લઈએ કે જેથી કરીને આપણને એનો ખ્યાલ આવે. ચાલો પ્રકરણ 4 જે છે આપણે ટૂંકમાં આ પાઠની અંદર જે મુદ્દાઓ ભણવાના છીએ એના વિશેની ચર્ચા. પર્યાવરણમાં થતા ફેરફારના પ્રતિચાર રૂપે સજીવો દ્વારા હલનચલન દર્શાવવામાં આવે છે. બીજો છે પર્યાવરણમાં પ્રત્યેક પરિવર્તનની પ્રતિચાર રૂપે ચોક્કસ હલનચલનની ક્રિયા પ્રેરિત થાય છે. કેટલાક હલનચલન વૃદ્ધિ સંબંધિત છે જ્યારે કેટલાક વૃદ્ધિ સંબંધિત નથી. ત્યારબાદ શરીરમાં નિયંત્રણ અને સંકલનનું કાર્ય ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવો દ્વારા થાય છે એની પણ ચર્ચા કરીશું. ત્યારબાદ ચેતાપેશીનો રચનાત્મક અને કાર્યાત્મક એકમ ધોરણ 9માં આપણે શીખી ગયા છીએ ચેતાકોષ. ત્યારબાદ એના ભાગો કોષકાય, શિખાતંતુઓ અને અક્ષતંતુ એ કઈ કઈ ક્રિયાઓ કરે છે તે. ચેતાતંત્રના પ્રતિચારને પરાવર્તી ક્રિયા, ઐચ્છિક ક્રિયા અને અનૈચ્છિક ક્રિયામાં વર્ગીકૃત કરીશું. ચાલો એમાં પરાવર્તિત ક્રિયા મગજના ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર ઉત્તેજના સામે દર્શાવાતા અનૈચ્છિક અને ઝડપી પ્રતિચારને પરાવર્તિત ક્રિયા કહેવાય. એના ઉદાહરણો સાથે આપણે પછી ભણીશું. કોઈ ગરમ વસ્તુને હાથ અડીએ, આપણે હાથ અડીએ તો તરત જ આપણો હાથ દૂર જતો રહે, તો એ પરાવર્તિત ક્રિયા જ છે એક પ્રકારની, બરાબર, રિફ્લેક્સ એક્શન. બીજું છે પરાવર્તિત કમાન. એમાં જે અંગો જોડાયેલા હોય, જે ચેતાઓ જોડાયેલી હોય એ આખી એક કમાન રચે છે, એક સાંકળ રચે, તો એને પરાવર્તિત કમાન કહેવાય. પરાવર્તિત ક્રિયામાં સંકળાયેલી અંતર્વાહી યાની સંવેદી ચેતા અને બહિર્વાહી યાની પ્રેરક અથવા ચાલક ચેતા એના કરોડરજ્જુ સાથેના જોડાણ એને પરાવર્તિત કમાન કહેવાય. ત્યારબાદ ઐચ્છિક ક્રિયાઓ પ્રાણીની ઈચ્છા વડે નિયંત્રિત થાય એ બધી ઐચ્છિક ક્રિયાઓ. બીજું છે ચેતાતંત્ર સંદેશાને પ્રસારિત કરવા માટે વીજ આવેગો ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સ એનો ઉપયોગ કરે છે. મનુષ્યનું ચેતાતંત્ર એને આપણે બે ભાગની અંદર વહેંચી દઈશું. મધ્યસ્થ ચેતાતંત્ર કે જે મગજ અને કરોડરજ્જુથી રચાયેલું છે, અને બીજું પરિઘવર્તી ચેતાતંત્ર જે મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુ ચેતાઓથી રચાયેલું છે. બીજું આપણે ભણવાનું છે મગજના ભાગો અગ્રમગજ, મધ્ય મગજ અને પશ્ચ મગજ. ચાલો ત્યારબાદ આપણે આગળનું ભણવાનું છે મગજ એ અસ્થિઓની બનેલી મસ્તિષ્ક અને કરોડ સ્તંભમાં સુરક્ષિત હોય છે. મસ્તક, આપણું મસ્તક જે છે ખોપરી જેને કહેવાય, એમાં એ મગજ સુરક્ષિત હોય, અને આપણું કરોડરજ્જુ કે જે કરોડ સ્તંભમાં એ સુરક્ષિત હોય. પછીનું છે સ્નાયુકોષો. એમાં થતું હલનચલન એ કોષીય સ્તરે થતું સૌથી સરળ હલનચલન છે. વનસ્પતિઓ ચેતાતંત્ર કે સ્નાયુ પેશી ધરાવતી નથી. વનસ્પતિઓ બે પ્રકારના હલનચલન દર્શાવે, વૃદ્ધિ આધારિત અને વૃદ્ધિથી મુક્ત. એ પ્રકારના હલનચલનની પણ આપણે ચર્ચા કરીશું. પછીનું છે લજામણી. બધાએ જોઈ હશે, એને તમે પર્ણને સ્પર્શ કરો એટલે ઝડપથી એ પ્રતિક્રિયા રૂપે બીડાઈ જાય છે. ચાલો એ પરાવર્તન છે, પરાવર્તિત ક્રિયા જે છે આપણે જોઈએ હમણાં, રિફ્લેક્સ એક્શન. ચાલો ત્યારબાદ વટાણાના સૂત્રો તમે જોયા હશે. ઘણી બધા વેલાઓ હોય છે. એ વેલાઓની અંદર નાના નાના સ્પ્રિંગ જેવી રચના હોય, એને કહેવાય સૂત્રો, બરાબર. એ સ્પર્શ માટે સંવેદનશીલ હોય. ચાલો ત્યારબાદ પર્યાવરણીય પરિબળો જેવા કે પ્રકાશ, ગુરુત્વાકર્ષણ, પાણી વગેરે વનસ્પતિના વૃદ્ધિ પામતા ભાગોમાં દિશા બદલે છે. તેને સદિશ કે આવર્તન યાની કે ટ્રોપિક હલનચલન કહેવામાં આવે. વનસ્પતિના મૂળ હંમેશા પાણી તરફ વૃદ્ધિ પામે. વનસ્પતિનું પ્રકાંડ હંમેશા પ્રકાશ તરફ જ વૃદ્ધિ પામે. વિદ્યાર્થી મિત્રો, તમારા ઘરની બારીમાં જો કોઈ કુંડું પડેલું હશે વનસ્પતિનો પ્લાન્ટ, તુલસી, તો એની વૃદ્ધિ હંમેશા એ બારીની બહારની તરફ થશે. એ એટલા માટે થાય છે કારણ કે એ પ્રકાશ મેળવવા માટે એ પોતાની વૃદ્ધિ હંમેશા જે દિશામાં પ્રકાશ મળે છે મેક્સિમમ, વધુમાં વધુ, એ દિશામાં એ પોતાની વૃદ્ધિ કરે છે. ચાલો વનસ્પતિઓ અને પ્રાણીઓ બંનેમાં રાસાયણિક સંકલન જોવા મળે છે, એ પણ શીખીશું આપણે. ત્યારબાદ અંતઃસ્ત્રાવો ઓક્સિન, ઝિબ્રેલિન, સાઇટોકાઇનિન આ વનસ્પતિના વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવો છે, એને કે વનસ્પતિની વૃદ્ધિને વધારે છે. જ્યારે એબ્સિસિક એસિડ
એ વનસ્પતિનો વૃદ્ધિ અવરોધક અંતઃસ્રાવ છે. આ MCQ પ્રશ્ન માટે અથવા ટૂંકા પ્રશ્ન માટે મહત્ત્વનો છે, તો તૈયારી રાખજો. પ્રાણીઓમાં રાસાયણિક સંકલન યાદી ચેતા રસાયણ અને અંતઃસ્રાવો વડે થાય છે. ત્યારબાદ અંતઃસ્રાવી ગ્રંથિઓ વિશે પણ વાત કરીશું. નલિકાવિહીન ગ્રંથિઓ જે અંતઃસ્રાવોનો સ્ત્રાવ કરે છે. ત્યારબાદ અંતઃસ્રાવો સીધા રુધિરમાં મુક્ત થાય છે, એના વિશેની પણ વાત કરીશું. કાર્યસ્થાન તરફ વહન પામે છે. ત્યારબાદ માનવ શરીરમાં આવેલી અંતઃસ્રાવી ગ્રંથિઓ, એમાં પિટ્યુટરી ગ્રંથિ, પિનિયલ ગ્રંથિ, થાઇરોઇડ ગ્રંથિ, પેરાથાઇરોઇડ ગ્રંથિ, થાઇમસ ગ્રંથિ, એડ્રિનલ ગ્રંથિ, સ્વાદુપિંડ, શુક્રપિંડ અને અંડપિંડ આવી ગ્રંથિઓ વિશે પણ ચર્ચા કરીશું. અને છેલ્લે અંતઃસ્રાવ મુક્ત થવાનો સમય, તેની માત્રા પ્રતિક્રિયા આધારિત કાર્ય પદ્ધતિથી નિયંત્રિત થાય છે. જેમ જેમ જરૂરિયાત હોય તેમ તેમ એ ઉત્પન્ન થતા હોય છે. ચાલો, તો આ બધા મુદ્દાઓ વિશે આપણે ચર્ચા કરવાની છે. ચાલો, તો સૌપ્રથમ હવે મેક્સિમમ તમને બાયોલોજીની અંદર જેમ પ્રશ્નો ઉપર વધારે ચર્ચા કરીશું તો વધારે તમને આઈડિયા આવશે. એટલે મેક્સિમમ પ્રશ્નોની ચર્ચા જેમ વધારે થાય એ વધારે મહત્ત્વનું રહેશે. ચાલો, એટલે બંનેની સાથે સાથે આપણે જરૂર લાગે ત્યાં આગળ ચર્ચા કરતા જઈશું. ચાલો, એમાંનો પહેલો પ્રશ્ન છે, હલનચલન એટલે શું અને સજીવોમાં કયા હેતુઓ માટે હલનચલન જોવા મળે છે? યોગ્ય ઉદાહરણ આપી સમજાવો. ચાલો, હવે હલનચલન જે છે એ આપણે સામાન્ય પ્રક્રિયા છે જે વનસ્પતિઓ કે પ્રાણીઓ એ બધા જ સજીવોમાં એ અનુભવાતી હોય છે. ચાલો, એમાં સૌ પ્રથમ જે છે કે સજીવોની સ્થિતિમાં થતા ફેરફાર એને હલનચલન કહેવાય. મતલબ આપણે મૂવમેન્ટ કરીએ, એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈએ છીએ. વનસ્પતિઓ જે છે એના પ્રકાંડની વૃદ્ધિ થાય છે, મૂળની વૃદ્ધિ થાય છે, બરાબર, બીજ અંકુરણ થાય છે, તો એ હલનચલન છે એક પ્રકારનું. ચાલો, સજીવનું લક્ષણ, એ હલનચલન એ સજીવનું મુખ્ય લક્ષણ છે. એમાંની ઉદાહરણની વાત કરીએ તો કેટલાક હલનચલન વૃદ્ધિ સંબંધી છે. દાખલા તરીકે બીજનું અંકુરણ પામી છોડનો વિકાસ થવો. પ્રાંકુર વિકાસ પામે ત્યારે પ્રરોહ તંત્ર ભૂમિમાંથી બહાર આવે. પ્રાંકુર મતલબ અંકુરણ પામેલું બીજ, એ પ્રરોહ તંત્ર યાની કે પ્રકાંડ એ જમીનમાંથી બહાર આવે અને મૂળ તંત્ર જે છે જમીનની અંદર રહે. બીજું હલનચલનનું ઉદાહરણ છે દોડવું, રમવું, ચાવવું વગેરે પ્રક્રિયાઓ સાથે સંબંધિત નથી, પરંતુ અન્ય કાર્યો માટે જોવા મળે છે. વૃદ્ધિ સાથે સંબંધિત નથી, પરંતુ આમ છતાંય હલનચલન તો છે જ. ચાલો, કેટલાક હલનચલન પર્યાવરણમાં આવતા પરિવર્તનના પ્રતિચાર રૂપે અથવા સજીવોના લાભ માટે થાય છે. ઉદાહરણ તરીકે ખોરાકના કણના અંતઃગ્રહણ માટે અમીબા ખોટા પગ ઉત્પન્ન કરે, જે આપણને આગળના પાઠમાં જોઈ ગયા. હવે જો આ પરિવર્તન જે છે એ કોઈ પ્રતિચાર માટે નથી. મતલબ એને કોઈ ખાવા આવ્યું કે એના પગ લઈને લીધે પગ લાંબા કર્યા એવું નથી, પણ એને પોતાનો ખોરાક મેળવવા માટે આવા ખોટા પગની વૃદ્ધિ કરવી પડે છે. ચાલો, પછીનું છે ભેંસમાં વાગોળવાની ક્રિયાથી ખોરાકનું નાના નાના કણમાં ટુકડાઓમાં રૂપાંતરણ થાય છે અને તેનું પાચન સરળતાથી થઈ શકે છે. આ હલનચલન વૃદ્ધિ આધારિત નથી અથવા કોઈ એ પ્રતિચાર રૂપે એ પ્રક્રિયા નથી કરતું, પરંતુ એના ખોરાકને પચાવવા માટે, નાના કણમાં રૂપાંતરિત કરવા માટે એ હલનચલન કરે છે. ચોથું ઉદાહરણ છે કેટલાક હલનચલન સજીવોના રક્ષણ કે બચાવ માટે જોવા મળે છે. દાખલા તરીકે આપણી આંખો પર તીવ્ર પ્રકાશ આપાત થતાં કીકીનું સંકોચન થાય. આવું આપણે પ્રકાશના આંખના મુદ્દામાં 11મા પાઠની અંદર જોઈ ગયા છે. ગરમ વસ્તુઓ સ્પર્શ થતાં આપણો હાથ તરત જ પાછો ખેંચાઈ જાય છે. એ પણ હલનચલનનું ઉદાહરણ છે અને એ રક્ષણ બચાવ માટેનું છે. આપણે દાખલા તરીકે કોઈ જગ્યાએ ફરવા ગયા છો, દાખલા તરીકે સાસણગીરમાં, ચાલો, અચાનક જ સામે સિંહ આવી જાય તો પરિસ્થિતિ શું થાય? એ સંવેદના છે, એને લીધે હલનચલન તો થવાનું જ. ચાલો, તો આ બધા ઉદાહરણો જે છે એ હલનચલનને લગતા છે. પોતાના રક્ષણ માટે, બચાવ માટે એ પોતે ત્યાંથી ભાગશે, દૂર જશે અથવા તો કોઈ પણ બીજો રસ્તો અપનાવશે. ચાલો, બીજો પ્રશ્ન એના પછીનો છે જીવંત સજીવોમાં નિયંત્રણ હલનચલન શા માટે જોવા મળે છે? નિયંત્રિત હલનચલન શા માટે જોવા મળે? કે ભાઈ કંટ્રોલમાં કેમ, આડેધડ કેમ નહીં? ચાલો, હલનચલન એ જીવંત સજીવોનું એક લક્ષણ છે. ચોક્કસ કાર્ય કરવા માટે સજીવોમાં વિવિધ હલનચલન એકબીજા સાથે સંકળાયેલા છે. પર્યાવરણમાં થતા પ્રત્યેક પ્રકારના પરિવર્તન સામે પ્રતિચાર રૂપે સજીવોમાં યોગ્ય હલનચલન પ્રેરવામાં આવે છે. ત્રીજો મુદ્દો છે હલનચલનની ક્રિયા તેને પ્રેરિત કરતી ઘટના પર નિર્ભર હોય છે.
મતલબ કોઈ પણ હલનચલન હોય એને કોઈ પણ પ્રકારની પ્રક્રિયા પ્રેરિત કરતી હોય છે. દાખલા તરીકે છોડની વૃદ્ધિ થવી હોય અથવા તો એને આગળ વધવું હોય વેલાને, તો વેલાઓને આગળ વધવા માટે એના સૂત્રાંગો એને ખૂબ જરૂરી છે. ચાલો, ઘણા વેલાઓ એવા હોય છે કે જે બીજા આધારની આસપાસ વીંટળાઈ જતા હોય છે અને આગળ વધતા હોય છે. તો એ પોતે બીજા વેલાની આસપાસ વીંટળાઈને પણ એ આગળ વધે છે. તો એક પ્રકારની પર્યાવરણ પ્રત્યેની પ્રતિચારની પ્રક્રિયા છે. હલનચલનની ક્રિયા તેને પ્રેરિત કરતી ઘટના પર નિર્ભર હોય છે. મતલબ તમે હલનચલન ક્યારે કરશો? ચાલો આપણું જ ઉદાહરણ લઈએ. કોઈ પ્રેરિત કરવા માટે મગજ જે છે એને સંદેશાઓ મોકલે છે અને તેના પરિણામ સ્વરૂપ આપણે હલનચલન કરીએ છીએ. જેમ કે હમણાં ઉદાહરણ આપ્યું સાસણગીરનું. તમારી સામે સિંહ આવીને ઊભો છે તો સ્વાભાવિક છે કે મગજ આપણા શરીરના અંગોને, ચેતાઓને એ મેસેજ કરશે અને જેના પરિણામ સ્વરૂપ આપણા શરીરમાં હલનચલનની પ્રક્રિયા ઉદ્ભવશે. ચાલો, ત્યારબાદનો મુદ્દો, પર્યાવરણમાં વિવિધ ઘટનાઓને ઓળખવા માટે નિયંત્રિત હલનચલન જોવા મળે છે. મતલબ કંટ્રોલમાં હોવું જરૂરી છે. હવે સિંહ દેખાય નહીં, આમ છતાંય જો ભાગવામાં આવે તો એ નિયંત્રિત હલનચલન ન કહેવાય. આધાર ન મળે ને છતાંય સૂત્રાંગો જે છે એ સતત અને સતત એ વૃદ્ધિ પાયમાં જ કરે તો એ નિયંત્રિત હલનચલન નથી. ખ્યાલ આવી ગયો? ચાલો, એટલે નિયંત્રિત હલનચલન જે છે એ પ્રાણીઓમાં, સજીવોમાં હોવું જરૂરી છે. ચાલો, ત્યારબાદનો ટોપિક છે પ્રાણીઓ એને મારે રહેલું ચેતાતંત્ર. ચાલો, હવે બહુ અગત્યનો પ્રશ્ન છે કે આપણે ગરમ વસ્તુના સ્પર્શનો કેવી રીતે પ્રતિભાવ આપીએ છીએ. ચાલો, એ તો હવે જાણે સમજાવવા જેવી વસ્તુ નથી, પ્રેક્ટિકલ વસ્તુ છે અને તમે બધાએ અનુભવેલું હશે કે કોઈ પણ ગરમ વસ્તુને તમે જ્યારે સ્પર્શો તો આપણો હાથ અચાનક જ દૂર ખેંચાઈ જાય છે. ચાલો, એનો અનુભવ બધાને લગભગ થયો હશે. ગરમ પાણી, તપેલું, કંઈ પણ કોઈ પણ ગરમ વસ્તુ માટે તમને એ અનુભવ તો 100% થયો હશે. ચાલો, હવે એ શા માટે થાય છે? આવું કેમ? કેવી રીતે? ચાલો, તો ત્વચામાં સંવેદન જે કોષો, સંવેદનાગ્રાહી, સ્પર્શ સંવેદનાગ્રાહી કોષો આવેલા હોય છે. આ ત્વચા એ સંવેદનાગ્રાહી અંગ કહેવાય. આપણે વિદ્યાર્થી મિત્રો સંવેદનાગ્રાહી અંગો, જેને આપણે ઇન્દ્રિયો પણ કહી શકાય. ચાલો, સેન્સ ટૂંકમાં કહીએ તો, બરાબર. ઘણી વખત તમે શબ્દ સાંભળ્યો હશે, 6 સેન્સ. જો કે 5 ઇન્દ્રિયો તો છે જ, પણ 6 સેન્સ એ અલગ છે. 5 ઇન્દ્રિયોમાં કઈ કઈ? ચાલો, નાક, કાન, જીભ, ત્વચા અને આંખ. આ 5 ઇન્દ્રિયો હોય છે, બરાબર. તો એમાંની એક ત્વચા જે છે એ સંવેદનાગ્રાહી અંગ છે. ગરમ વસ્તુને અડકવાથી ઈજા યાની હાનિ થશે, પરંતુ ત્વચામાં સ્પર્શ સંવેદનાગ્રાહી આવેલા હોય છે. તેમની ટોચના ભાગે કેટલાક ચેતાકોષોના વિશિષ્ટકરણ પામેલા તંતુ આવેલા હોય છે, જેના કારણે ગરમ વસ્તુના સ્પર્શની સંવેદનાનો ત્વરિત અનુભવ થાય. તરત જ એ સંવેદના આપણા હાથ દ્વારા કરોડરજ્જુ અને ત્યારબાદ મગજ સુધી પહોંચે. તેથી આપણે ગરમ વસ્તુના સ્પર્શના પ્રતિભાવ રૂપે હાથ પાછો ખેંચી લઈએ છીએ. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો, હવે ગરમ વસ્તુનો સ્પર્શ એના પ્રત્યેની આપણો પ્રતિભાવ જે છે એ કેવો હોય છે? જો કે એ અનુભવવાની વસ્તુ છે. ખ્યાલ આવી ગયો? માત્ર સાંભળી લીધું હોય તો નહીં. જો તમે અનુભવેલું હોય તો તમને ખ્યાલ જ હશે. તો એ શા માટે થાય છે, હવે એનો જવાબ તમને અહીંયા આગળ મળી ગયો. કારણ કે ત્વચાની અંદર આવા ખૂબ જ નાના સંવેદી ચેતાઓ આવેલી છે અને એ ચેતાઓ જે છે એ ત્વચા સાથે જોડાયેલી છે. જ્યારે તમે સ્પર્શ કરો છો ત્યારે એ ગરમી એનો અનુભવ કરે છે અને જેના પરિણામ સ્વરૂપ આપણો હાથ જે છે ત્યાંથી પાછો ખેંચાય છે. ચાલો, ત્યારબાદનો પ્રશ્ન છે સંવેદનાગ્રાહીઓ શું છે? મનુષ્ય શરીરમાં વિવિધ સંવેદનાગ્રાહીઓના ઉદાહરણ, સ્થાન અને કાર્ય જણાવો. ચાલો, નાનો એવો પ્રશ્ન છે, તમે સરળતાથી એને સમજી શકશો. મનુષ્ય શરીરમાં માત્ર ઉત્તેજનાને ગ્રહણ કરવા માટેની વિશિષ્ટ રચનાને સંવેદનાગ્રાહી કહેવાય. ચાલો, એ કયા કયા છે એની જરાક વાત કરીએ. ચાલો, એનું ઉદાહરણ, રસગ્રાહી એકમો ક્યાં આવેલા છે? જીભની સપાટી પર. કાર્ય, સ્વાદની ઓળખ કરે છે. બીજું, ઘ્રાણગ્રાહી એકમો જે નાકના અધિચ્છદીય સ્તરમાં આવેલા હોય છે. ચાલો, એ અધિચ્છદીય સ્તર વિશે 9મા ધોરણમાં આપણે ભણી ગયા છીએ. જે કાર્ય ગંધની ઓળખનું કામ કરે છે. સ્પર્શગ્રાહી એકમો એ ત્વચામાં છે, જે સ્પર્શની ઓળખ કરે છે. પ્રકાશ યાની કે દ્રષ્ટિ,
ગ્રાહી એકમો આંખમાં છે, જે દૃશ્યની ઓળખ કરે છે. ધ્વનિગ્રાહી એકમો અંતઃકરણમાં, એ અવાજની ઓળખ કરે છે. ચાલો, ત્યારબાદ આગળ ઉર્મિ વેગ, વિદ્યુત આવેગો, નર્વસ ઇમ્પલ્સ, એ કેવી રીતે શરીરમાં વહન પામે છે એ સમજાવો. ચાલો, એની વાત કરીએ. હવે શરીરમાં હવે ઉર્મિ વેગ, હવે ઉર્મિ વેગ, વિદ્યુત આવેગો જે છે, નર્વસ પલ્સિસ ઇમ્પલ્સિસ કોને કહેવાય એના વિશેની માહિતી આ પ્રશ્નની અંદર છે. એ બરાબર ધ્યાનથી સમજજો તો ઝડપથી આપણને સમજાશે. ફરી પાછું તમે એ પાઠનું વાંચન કરશો તો ઝડપથી એ ગળે ઉતરશે, નહીંતર સીધું પાઠનું વાંચન કરવાથી કદાચ ગળે નહીં પણ ઉતરે. ચાલો, શરીરમાં ઉર્મિ વેગ, ચેતાકોષ, ચેતાતંતુ અને ચેતોપાગમ, આ 3 જે અંગો છે, મુદ્દાઓ છે, એ યાદ રાખજો ખાસ. એ ચેતાકોષના જે એકમો છે એના દ્વારા એ સંવેદના, ઉર્મિ વેગ, સંવેદના એટલે ઉર્મિ વેગ, એ વહન પામે છે. ચાલો, અહીંયા તમે જોઈ શકો છો કોષકાય, આખો જે બ્લુ કલરનો તમને જે દેખાય છે એ કોષકાય છે. અંદર ગ્રીન કલરનું છે કોષ કેન્દ્ર છે, અને ઉપરની બધી શાખાઓ છે એ શિખાતંતુ છે. પીળા રંગમાં જે દેખાય છે એ આખો અક્ષતંતુ છે, અને છેલ્લે ચેતાંત છે. બરાબર. ચાલો, તો અહીંયા આગળ જે છે ચેતોપાગમ શું છે એ હું હમણાં સમજાવું તમને, પણ અહીંયા આગળ આટલી વસ્તુ તો થઈ ગઈ. ચેતાકોષ, ચેતાતંતુ, ચેતાતંતુ યાની કે શિખાતંતુ, અને ચેતોપાગમ, જે ચેતાંત જ્યાં જ દેખાય છે તમને ત્યાં એની બાજુમાં જ એ ચેતોપાગમ હમણાં સમજાવીએ. ચાલો, બીજી આકૃતિ દ્વારા એને સરળતાથી સમજી શકાશે. હવે જુઓ એનું જોડાણ ક્યાં હોય છે તે. અક્ષતંતુ, આગળની આકૃતિ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. અક્ષતંતુ તમને અહીંયા દેખાય છે, જુઓ એ અક્ષતંતુ અહીંયા તમને અહીંયા જોડાયેલો દેખાય છે. એ પીળા રંગનો જે છે તે અક્ષતંતુ છે, અને નીચે ચેતા સ્નાયુ સંધાન એ ચેતાંત છે, અને નીચેની બાજુએ સ્નાયુ તંતુક છે, મતલબ સ્નાયુ છે આપણા શરીરનો કોઈ પણ એક સ્નાયુ છે, અને એની અંદરની કોશિકા, કેશિકા એટલે કે રુધિર જે લઈ આવતી હોય તે હોય છે. અને વધારે ઝૂમ કરીને બતાવ્યું છે, જુઓ કે સ્પર્શ ક્યાં કરે છે, કેવી રીતે કરે છે. તમે ખાસ ઉપરની આકૃતિને ફોકસ કરજો. ચેતાંત પાસે તમને જે ગાંઠ જેવી રચના દેખાય છે એ અહીંયાની આકૃતિનું જોડાણ છે. તમે એને વસ્તુને જુઓ તો ત્યાં આગળ તમને કોઈ વસ્તુ બીજી વસ્તુને સ્પર્શ કરતી હોય તે રીતની આકૃતિ બતાવેલી છે. હકીકતમાં તેમની વચ્ચે થોડી જગ્યા હોય, મતલબ ઉપરનું પીળું એ ચેતાંત અને નીચેનો એ સ્નાયુ, એ બંને વચ્ચે સૂક્ષ્મ અવકાશ હોય. આ સૂક્ષ્મ અવકાશ એને ચેતોપાગમ કહેવામાં આવે. બરાબર. ચાલો, તો એ સંધાન જે છે એની વાત કરી કે સંધાન જ્યાં થયેલું હોય, જોડાયેલું હોય, ચેતાંત જ્યાં જોડાય છે ત્યાં આગળ સૂક્ષ્મ અવકાશ હોય, જગ્યા હોય, કે જેની અંદર ચોક્કસ પ્રકારનું એક પ્રવાહી રસાયણ ભરેલું હોય, અને એના પરિણામ સ્વરૂપે રસાયણ દ્વારા એ સંદેશાઓની આપલે થઈ શકતી હોય છે. ચાલો, ઉર્મિ વેગનું સર્જન. હવે ઉર્મિ વેગ કેવી રીતે ઉત્પન્ન થાય, સંવેદના કેવી રીતે ઉત્પન્ન થાય વિદ્યાર્થી મિત્રો. દાખલા તરીકે આપણી જાણ બહાર અચાનક જ જે છે ટાંકણી ભોંકાય છે આપણા હાથમાં, તો એ સંવેદના છે. ગરમ વસ્તુ અડે છે, એ સંવેદના છે. તો કેવી રીતે એનું સર્જન થાય? ચાલો, સંવેદી અંગો ચેતાકોષોના શિખાતંતુની ટોચ ધરાવતા વિશિષ્ટ સંવેદનાગ્રાહી હોય છે. ચાલો, શિખાતંતુની ટોચના અગ્રછેડે એ બાહ્ય ઉત્તેજનાની માહિતી મેળવવામાં આવે છે, મતલબ ગરમી અથવા કોઈ વસ્તુ જે તમને ઇન્જર કરે છે, નુકસાન કરે છે, ભાગે છે. આ સ્થાને રાસાયણિક ક્રિયા દ્વારા ઉર્મિ વેગ ઉત્પન્ન થાય છે. જુઓ, અહીંયા ઝડપી, એટલી ઝડપી પ્રક્રિયા છે કે આપણે એને કદાચ કલ્પના પણ ન કરી શકીએ, એટલી સ્પીડમાં એ પ્રક્રિયા થાય. આ સ્થાને ચોક્કસ પ્રકારના એ રાસાયણિક પ્રક્રિયા થશે અને પરિણામ સ્વરૂપ ઉર્મિ વેગનું વહન થશે. મતલબ કે ચેતા શિખાતંતુ છે એ ડેમેજ થાય છે, નુકસાન કરે છે, નુકસાન થાય છે. અથવા તો આપણે કીધું એ પ્રમાણે કે ભાઈ ચેતાંત જે છે એની અંદર સ્નાયુને કોઈ નુકસાન થાય છે, તો સ્નાયુને નુકસાન થાય છે તો પણ આ સંવેદના જે છે એનું સર્જન થાય છે, યાની કે ઉર્મિ વેગ જે છે ઉત્પન્ન થાય છે. ઉર્મિ વેગનું વહન એ શિખાતંતુની ટોચ પાસે સર્જન પામેલો ઉર્મિ વેગ એ શિખાતંતુથી ચેતાકોષકાય સુધી વહન પામે છે, અને આ ઉર્મિ વેગ ચેતાકોષકાયથી ચેતા અક્ષ
અને અંતે ચેતાંતો સુધી પહોંચે છે. ફરીથી વિદ્યાર્થી મિત્રો, આકૃતિની અંદર તમે બરાબર સ્પષ્ટ ફરી પાછું જોશો તો જ સમજાશે, નહીંતર નહીં સમજાય. એનો મતલબ સૌપ્રથમ સંવેદના ક્યાંથી આવે છે? શિખાતંતુ પાસેથી. શિખાતંતુ પાસેથી સંવેદના ક્યાં જાય છે? કોષકાયમાં. કોષકાયમાંથી સંવેદના અક્ષતંતુમાં અને અક્ષતંતુમાંથી છેલ્લે ચેતાંતમાં. ચાલો, એટલે ટૂંકમાં એક વસ્તુ તો નક્કી થઈ ગઈ કે સંવેદના મતલબ ઉર્મિ વેગ હંમેશા શિખાતંતુ પાસેથી ચેતાંત સુધી પહોંચે. ચાલો, તો ત્યારબાદ હવે ચેતોપાગમ. મેં હમણાં સમજાવ્યું તમને એ રીતે કે પાસેના બે ચેતાકોષોની ગોઠવણીમાં એક ચેતાકોષના અક્ષતંતુના ચેતાંતો અને બીજા ચેતાકોષના શિખાતંતુઓ વચ્ચે રહેલા સૂક્ષ્મ અવકાશને ચેતોપાગમ કહેવાય. ચાલો, ફરીથી બરાબર સમજી લેજો. ખાસ પાસેના જે આપણા શરીરની અંદર અસંખ્ય ચેતાકોષો છે, સૌથી મોટામાં મોટો કોષ પણ ચેતાકોષ જ છે. તો આ ચેતાકોષ જે છે એ જ્યારે બે બાજુમાં કોષો હોય છે ત્યારે એની ગોઠવણીની અંદર બંને ભેગા ન થઈ જાય, એકબીજાના સંદેશાઓ મિક્સ ન થઈ જાય. તો એટલા માટે એક ચેતાકોષના અક્ષતંતુના ચેતાંતો અને બીજા ચેતાકોષના શિખાતંતુઓ, અક્ષતંતુ અને શિખાતંતુ, એ બંને વચ્ચે સૂક્ષ્મ અવકાશ હોય જેને ચેતોપાગમ તરીકે ઓળખવામાં આવે. એટલે જ્યારે ઉર્મિ વેગ અક્ષતંતુના ચેતાંતો સુધી પહોંચે ત્યારે રસાયણો મુક્ત થાય અને આ રસાયણ ચેતોપાગમમાંથી પસાર થઈ અને પછીના ચેતાકોષના શિખાતંતુ ઉર્મિ વેગ ઉત્પન્ન કરે. મતલબ એક કોષમાંથી બીજા કોષમાં સંવેદના જવા માટે મહત્ત્વની બાબત શું હોય? તો એ છે એનું જોડાણ ચેતોપાગમ અને એની અંદર રહેલો રસાયણ, એટલે ચેતા રસાયણ એ મુક્ત થાય અને એને કારણે સંવેદના એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં યાની કે ઉર્મિ વેગ જે છે એ વહન પામે. શરીરમાં ઉર્મિ વેગના વહનની આ સામાન્ય પ્રણાલી છે અને અંતે આ ઉર્મિ વેગ ચેતાકોષમાંથી સ્નાયુકોષો કે ગ્રંથિ સુધી લઈ જવામાં આવે છે. હવે ગ્રંથિ સુધી શા માટે પ્રશ્ન થાય ઘણીવાર? ગ્રંથિ સુધી એટલા માટે કે એ ગ્રંથિમાંથી ચોક્કસ પ્રકારનો અંતઃસ્ત્રાવ રિલીઝ કરવાનો છે, મુક્ત કરવાનો છે. શરીરની જરૂરિયાત ગમે ત્યારે ઊભી થઈ શકે, કરાવી ગયો, જેના પરિણામ સ્વરૂપ એ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થવો જરૂરી છે. ચાલો, તો એ પ્રકારે જે છે ગ્રંથિ અથવા તો સ્નાયુકોષો એના સુધી એ લઈ જવા માટે મહત્ત્વનું છે. ચાલો, ત્યારબાદ આકૃતિમાં ચેતાકોષની રચનાના ભાગોને ઓળખો. એમાં તમે કીધું છે કે ભાઈ સંવેદનાઓ કે જે સૂચનો ક્યાં ગ્રહણ થાય છે. બીજું, સંવેદના યાની કે સૂચના શામાંથી વિદ્યુત વેગ આવેગ રૂપાંતરણ સ્વરૂપે વહન પામે છે. આ ઉર્મિ વેગ આગળ પ્રસરણ માટે કયા સ્થાને રાસાયણિક સંકેતમાં પરિવર્તન થાય છે? ચાલો, એ પ્રશ્નોના જવાબ જે છે અહીંયા આગળ સૌપ્રથમ પહેલું તમે નામ જે છે એ બધાના આપી શકશો હવે સારી રીતે આગળની આકૃતિમાંથી જોઈને. ચાલો, એમાં પહેલું સંવેદનાઓ કે સૂચનાઓ ચેતાકોષના શિખાતંતુની ટોચમાંથી ગ્રહણ થાય છે. ચાલો, એ પણ ચર્ચા કરી ગયા છીએ, ફરી પાછું પુનરાવર્તન સમજો. બીજું, સંવેદના યાની સૂચના શિખાતંતુ, પછી કોષકાય અને છેલ્લે અક્ષતંતુ એની સળંગ લંબાઈમાંથી વિદ્યુત આવેગ સ્વરૂપે વહન પામે છે. અને છેલ્લે આ ઉર્મિ વેગ આગળ પ્રસરણ માટે ચેતોપાગમ સ્થાને રાસાયણિક સંકેતમાં પરિવર્તન પામે અને એ રાસાયણિક સંકેત બીજા ચેતાકોષના શિખાતંતુને પહોંચાડશે. એટલે એક કોષમાંથી સંવેદના બીજા કોષમાં જઈ શકે છે. ચાલો, પછી પાઠ્યપુસ્તકના પાના નંબર 115 ઉપરની જે પ્રવૃત્તિ આવી છે સ્વાદકલિકા જીભની, એ તમારે ટ્રાય કરવાની છે. બરાબર? ચાલો, એની આપણે અહીંયા ચર્ચા કરતા નથી. ચાલો, ત્યારબાદ આગળનો જે મુદ્દો છે એમાં પ્રશ્નો જે પૂછ્યા છે બધા તમે જરાક વાંચી લેજો, સમજી લેજો. હું PDF આજે મોકલી દઈશ તમને બધાને, જેથી તમે એમાં સમજી શકશો. હવે અગત્યનો મુદ્દો છે એ છે પરાવર્તી ક્રિયાઓમાં શું થાય છે. ચાલો, હવે પરાવર્તિત ક્રિયાઓમાં શું થાય છે એના વિશેની વાત આપણે કરીએ તો સામાન્ય રીતે પરાવર્તિત ક્રિયાનો સૌપ્રથમ અર્થ મગજના ઐચ્છિક કેન્દ્રોની જાણ.
ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર બાહ્ય ઉત્તેજના સામે દર્શાવતા અનૈચ્છિક અને ઝડપી પ્રતિચારને પરાવર્તિત ક્રિયા કહેવાય. હવે વિદ્યાર્થી મિત્રો, આની સ્પષ્ટ એકદમ સરળ ભાષામાં જો સમજૂતી આપવી હોય તો એમ કહી શકાય કે મગજના ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર, મતલબ મગજને પણ ખબર ન હોય. ઐચ્છિક મતલબ આપણી ઈચ્છાથી કામ કરતા હોય મગજની અંદરના જે કેટલાક કેન્દ્રો, એની જાણ બહાર, મતલબ એને ખબર જ ન હોય. બાહ્ય ઉત્તેજના સામે દર્શાવાતું અનૈચ્છિક મતલબ આપણી ઈચ્છા વગર, આપણી ઈચ્છા વિરુદ્ધ અથવા આપણે ખબર ન હોય તે રીતે, અને ઝડપી પ્રતિચાર મતલબ ઉત્તેજના સામે દર્શાવવામાં આવતો ઝડપી પ્રતિચાર એને પરાવર્તિત ક્રિયા કહેવાય. હમણાં જ મેં આપણે વાત કરી એ પ્રમાણે કે ગરમ પાણીને હાથ અડે, ગરમ વસ્તુને હાથ અડે તો તરત જ આપણો હાથ દૂર થાય છે. અથવા એની વાત કરીએ છીએ અસ્તિત્વ માટે ત્વરિત અનૈચ્છિક પ્રતિચાર રૂપે દર્શાવાતી અગત્યની ક્રિયા જેમાં મગજની કોઈ સક્રિય ભૂમિકા નથી તેને પરાવર્તિત ક્રિયા કહેવાય. ચાલો, તો હવે આ બાબત તમને જે સારી જે વ્યાખ્યા લાગશે તે તમે લખજો. બંને લખવાની કોઈ જરૂરિયાત નથી. હવે એના ઉદાહરણો. ચાલો, હવે પરાવર્તિત ક્રિયામાં ઉદાહરણો જે છે, ઘણા બધા ઉદાહરણો છે જે મોટાભાગના તમે બધાએ અનુભવેલા હશે. પેલું છે અજાણતા જ પીન ભોંકાતા હાથ ઝડપથી પાછો ખેંચાઈ જવો. અજાણતા ગરમ વસ્તુને હાથ અડકતા દૂર લઈ જવો. ઉધરસ, બગાસું, છીંક આવવી એ તમારા હાથની વસ્તુ નથી, યાદ રાખજો. ઉરોદર પટલનું હલનચલન થવું, જ્યારે આપણે શ્વાસ ઉચ્છ્વાસ લઈએ છીએ ત્યારે આપણા ઉરોદર પટલ યાની પડદો જે છે એ ઉપર નીચે સતત થયા કરતો હોય છે. ત્યારબાદ ઘૂંટણને આંચકો લાગવો, ઘણી વખત જે છે એ આવી રીતે અનુભવ થતો હોય છે આપણને. ત્યારબાદ તીવ્ર પ્રકાશમાં આંખની કીકી નાની થઈ જવી. ત્યારબાદ આંખના પલકારા જે આપણે રોકી શકતા નથી, ક્યારે પલકારા થઈ જાય છે આપણને ખબર પણ નથી. અને છેલ્લું, આવા ઘણા બધા છે પણ આમાં જે 8 ઉદાહરણો આપ્યા છે. પસંદગીના સ્વાદિષ્ટ ખોરાકને જોતાં મોંમાં પાણી આવી જવું. આવું તો વારંવાર બનતું હોય છે. પછી ભોજન જે છે એ રસોડામાં બનતું હોય પણ આપણને જે છે પાણી આવતું હોય હોલમાં અથવા તો બેડરૂમમાં, સ્વાદને સુગંધને લઈને. બરાબર. ચાલો, તો આ બધા પરાવર્તિત ક્રિયાના ઉદાહરણો છે. ચાલો, હવે અહીંયા આગળ જે છે 8મો પ્રશ્નથી આપણે બીજા વિડીયોની અંદર એની ચર્ચા કરીશું. ચાલો, ત્યાં સુધી ભારત માતા કી જય.